સૌપ્રથમ વાત કરવી છે શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર। શિક્ષણ સહાયકની ભરતીમાં અન્ય વિષયોનો પણ હવે સમાવેશ થશે, જેમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકામ અને સંગીતના વિષયોનો પણ સમાવેશ થશે। ગાંધીનગર ખાતે થોડા દિવસ પહેલા જ ભરતી માટે દેખાવો પણ થયા હતા, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો શિક્ષકોની ભરતીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં અન્ય વિષયોનો પણ હવે ભરતીમાં સમાવેશ થશે, જેમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકામ અને સંગીતના વિષયોનો પણ હવે સમાવેશ થશે। તો ગાંધીનગર ખાતે થોડા દિવસ પહેલા જ શિક્ષકો દ્વારા ભરતી માટે જે દેખાવો છે તે પણ કરવામાં આવ્યા હતા ઉમેદવારો દ્વારા। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, જેમાં શિક્ષક સહાયની ભરતીમાં અન્ય વિષયોનો પણ હવેથી સમાવેશ થશે। છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી નથી થઈ તેવા ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ જે ભરતી છે તે પણ જાહેર કરવામાં આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, શિક્ષણ સહાયકની ભરતીમાં હવે અન્ય વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, શું વિગતો? राज्य सरकारे थोड़ा समय पहला 7500 જેટલા શિક્ષક સહાયકની ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ આ શિક્ષક સહાયકની જાહેરાતની અંદર વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોને સમાવેશ નહોતો કરવામાં આવ્યો। જે મુદ્દાને લઈને વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીતના શિક્ષકો ગાંધીનગર રજૂઆત માટે પહોંચ્યા હતા, પરંતુ હવે राज्य सरकारे निर्णय लीधो छे कि राज्य सरकार द्वारा करवामां आवनारी आ शिक्षक सहायकनी भरतीनी अंदर व्यायाम, कोम्प्यूटर, चित्र अने संगीत जेवा विषयो जे छे तेनी जे खाली जग्याओ छे ते पण भरवामां आवशे। शिक्षण मंत्री कुबेर डिंडोर द्वारा ट्वीट करीने आ जानकारी आपवामां आवी छे अने खास करी ए शिक्षको खास जेओ व्यायाम साथे, कोम्प्यूटर विषय, चित्र विषय अने संगीत विषय साथे टेट-टाट पास कर्या छे, बीएड, पीटीसी थया छे, તેમની રજૂઆત હતી કે આ ભરતીની અંદર તેમનો વિષયનો પણ સમાવેશ કરવામાં આવે અને રાજ્ય સરકારે તેમની આ માંગ, તેમની આ રજૂઆતને ગ્રાહ્ય રાખીને તેમના વિષયો પણ શિક્ષકોની ભરતીની અંદર સમાવેશ કરવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે। આભાર નિકુંજ, માહિતી બદલ।